હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દિવાળી સ્પેશિયલ ઓથેન્ટિક મીઠા ઘૂઘરાની રેસીપી। અને આ ઘૂઘરા ઓઇલી તો બિલકુલ જ નહીં બનશે અને ઘણા બધા દિવસો સુધી એકદમ ક્રિસ્પી જ રહેશે, ઢીલા પણ નહીં થશે। તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પણ દબાવી દેજો કે જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે ઉપરના પડ માટે લોટ બાંધીશું। તો એના માટે વજનમાં 200 ગ્રામ મેં મેદો લીધેલો છે અને ઉપરનું પડ બિલકુલ પણ ફીકું નહીં લાગે એના માટે 2 ચપટી જેટલું મીઠું અને 1 નાની ચમચી દળેલી ખાંડ ઉમેરીશું। હવે એને આપણે સાઈડમાં કરી વઘાર્યું લઈશું। એમાં આપણે 2 મોટી ચમચી ઘી ઉમેરીશું। તો 200 ગ્રામ લોટ માટે 2 મોટી ચમચી ઘીનું મોણ એકદમ પરફેક્ટ રહેશે। હવે આને આપણે ગેસ ઉપર એકદમ સારી રીતે ગરમ કરી લઈશું। તો ઘીને ગરમ કર્યા પછી એને આપણે આ રીતે લોટમાં ઉમેરી દઈશું। ગરમ ઘીનું મોણ ઉમેરવાથી શું થશે એનું કારણ હું તમને આગળ જણાવું છું। તો ઘી ગરમ હોય એટલે પહેલાં તમારે આ રીતે ચમચીથી મિક્સ કરી લેવાનું અને લોટને હવે આપણે આ રીતે એકદમ હાથથી સારી રીતે ઘસી અને મોણને મિક્સ કરવાનું કે જેથી લોટના એક એક કણમાં એ સારી રીતે મિક્સ થઈ જાય અને એનાથી આપણા ઘૂઘરા એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવા બનીને તૈયાર થશે। તો મોણ અહીંયા આપણે આ રીતે સારી રીતે મુઠ્ઠી પડે ને એ રીતેનું મોણ ઉમેરવાનું છે। હવે લોટ બાંધી લઈશું। તો લોટ બાંધવા માટે અહીંયા મેં નોર્મલ જ પાણીનો ઉપયોગ કરેલો છે। થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો, લોટ ઢીલો ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું। તો લોટ અહીંયા આપણે આ રીતેનો મીડિયમ કઠણ હોય એ રીતેનો લોટ બાંધવાનો છે। હવે એને આપણે ઢાંકી અને 15થી 20 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું। તો લોટ સેટ થાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું। તો એના માટે અહીંયા મેં કઢાઈમાં 2 મોટી ચમચી ઘી ઉમેરેલું છે। ઘી ગરમ થાય એટલે એમાં આપણે અડધો કપ ઝીણો રવો ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। તો અહીંયા મને રવો થોડો કોરો કોરો લાગી રહ્યો છે એટલે ફરીથી અડધી ચમચી મેં ઘી ઉમેરેલું છે। તો આટલો રવો શેકવા માટે તમને 2.5 થી 3 મોટી ચમચી જેટલા ઘીની જરૂર પડશે। કન્ટિન્યુ એને હલાવતા રહી ધીમા તાપે આ રીતે આછો ગુલાબી કલર આવે ને ત્યાં સુધી શેકી લઈશું અને એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે કઢાઈમાં મેં ફરીથી 1 મોટી ચમચી ઘી લીધેલું છે અને અહીંયા મેં 1/3 કપ કાજુ અને બદામ બંને સાથે જ ઝીણું ઝીણું સમારીને લીધેલું છે, એને ઉમેરી દઈશું અને સાથે જ 2 મોટી ચમચી આપણે કિસમિસ ઉમેરી ધીમા તાપે હલકો એવો કાજુ બદામનો કલર બદલાય ને ત્યાં સુધી એને આપણે સાતળી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો 2-3 મિનિટ જેટલો સમય થયો છે। કિસમિસ પણ ફૂલી ગઈ છે અને કાજુ બદામનો પણ હલકો એવો કલર બદલાઈ ગયો છે। આ રીતેનું શેકાઈ જાય એટલે આપણે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એની અંદર આપણે અડધો કપ કોકોનટનો પાવડર ઉમેરીશું। એને પણ આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ થઈ જાય એટલે એને પણ આપણે રવાની સાથે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું। એકવાર બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ થઈ જાય પછી ફટાફટ આપણું આ સ્ટફિંગ ઠંડુ થઈ જાય એના માટે એને આપણે આ રીતે પ્લેટમાં ફેલાવી દઈશું અને આ બાજુ લોટને પણ સેટ થતાં 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો ફરીથી એને એકવાર સારી રીતે મસળી અને સ્મૂથ કરી લેવાનો છે। તો અહીંયા મેં લોટને સરસ રીતે મસળી લીધેલો છે। હવે એના આપણે આ રીતે નાના નાના લુવા બનાવી લેવાના છે। તો આવી જ રીતે અહીંયા મેં બધા જ લુવાને બનાવી અને તૈયાર કરી લીધેલા છે અને લુવા સુકાય નહીં એના માટે આ રીતે આપણે કપડાથી ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું। આ બાજુ ઘૂઘરાનું સ્ટફિંગ પણ આપણું એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે। હવે એની અંદર આપણે અડધો કપ દળેલી ખાંડ ઉમેરીશું। તો આ મિશ્રણ એકદમ સારી રીતે ઠંડુ થઈ જાય ને ત્યારે જ તમારે એમાં ખાંડ ઉમેરવાની છે। જો મિશ્રણ ગરમ હશે એવામાં તમે દળેલી ખાંડ ઉમેરી દેશો ને તો એનું પાણી વળવા લાગશે એટલે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું। અને ફ્લેવર માટે અહીંયા મેં 3 થી 4 ઇલાયચીને વાટી અને પાવડર બનાવી અને ઉમેરેલો છે। તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમારે ખાંડના ગાંઠા ના રહી જાય એ વાતનું ધ્યાન રાખવાનું અને મિશ્રણ પણ અહીંયા આપણું એકદમ પરફેક્ટ છે, વધારે પડતું ઘી પણ નથી અને એકદમ કોરું પણ નથી। હવે ઉપરના પડ માટે આપણે પૂરી વણવાની છે। તો પૂરી આપણે આ રીતેની એકદમ પતલી એવી વણવાની છે અને બધા જ ઘૂઘરા એક સરખી સાઇઝમાં બનીને તૈયાર થાય એના માટે વાટકીને આપણે આ રીતે દબાવી અને એને
ગોળ ફેરવવાનું એટલે ઇઝીલી એ કટ થઈ જશે અને ઘૂઘરા તળતી વખતે બિલકુલ પણ ખુલે નહીં. એના માટે કિનારીઓ પર તમારે પાણી લગાવી દેવાનું અને પછી પૂરીને તમારે આંગળી અને અંગૂઠા વચ્ચે ખાડો રહે ને એ રીતે તમારે એને ગોઠવવાની છે. પછી તમારે એમાં 1.5 થી 2 ચમચી જેટલું સ્ટફિંગ ભરવાનું છે અને ચમચીથી તમારે આ રીતે થોડું દબાવી અને સરખું કરી દેવાનું અને વચ્ચેનો ભાગ તમારે પહેલાં આ રીતે બંને ભાગને ભેગા કરી અને પછી તમારે એને સારી રીતે આ રીતે ચોંટાડી દેવાનું છે. અને બીજી સાઈડમાં પણ તમારે આ રીતે સ્ટફિંગને થોડું આંગળીથી અંદર કરી એને પણ તમારે આ રીતે બંધ કરી દેવાનું. હવે ઘૂઘરાને ડિઝાઇન આપવાની હું તમને 2 રીત બતાવીશ. તો પહેલી રીત એ છે કે આ રીતે તમારે કાંટા ચમચથી કિનારીઓ પર આ રીતે દબાવવાનું એટલે ડિઝાઇન પણ સરસ આવી જશે અને ઘૂઘરા તળતી વખતે બિલકુલ પણ ખુલશે નહીં. તો આ રીતે ઘૂઘરામાં ડિઝાઇન આપ્યા પછી એને તમારે કપડાથી ઢાંકી અને રાખી દેવાનું એટલે ઘૂઘરા બિલકુલ પણ સુકાશે નહીં. તો બીજી રીત હું તમને હવે બતાવી દઉં. હવે વચ્ચેના ભાગને તમારે આ રીતે પહેલાં ભેગા કરી પછી તમારે એને આ રીતે સારી રીતે બંધ કરી દેવાનું. તો હવે હું તમને બીજી રીત બતાવું. તો ખૂણાને આ રીતે તમારે વાળવાનો અને આંગળીઓથી દબાવવાનું. આ રીતે અંગૂઠાથી વાળતા જવાનું અને દબાવતા જવાનું એટલે ઇઝીલી તમે કાંગરીવાળા ઘૂઘરા બનાવી શકશો. 1-2 વાર પ્રેક્ટિસ થશે એટલે ઇઝીલી તમને આવડી જશે. તો આવી જ રીતે અહીંયા મેં બધા ઘૂઘરાને બનાવી અને તૈયાર કરી લીધેલા છે. હવે તળવા માટે મેં તેલ લીધેલું છે. તો તેલ અહીંયા ના તો બહુ ગરમ ના તો બહુ ઠંડુ એટલે કે મીડિયમ ગરમ હોવું જોઈએ અને જેટલા કઢાઈમાં ઘૂઘરા આવે ને એટલા તમારે અહીંયા ઉમેરી દેવાના અને ઘૂઘરા ઉમેર્યા પછી એને તમારે પલટાવવા માટે ઉતાવળ નથી કરવાની. 1-2 મિનિટ જેટલો સમય થઈ જાય અને આ રીતે ઘૂઘરા ઉપર આવી જાય ને પછી તમારે એને પલટાવવાનું છે અને ઘૂઘરા તળતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લોની વચ્ચે રાખવાની. તો ઘૂઘરાને તમારે બંને બાજુથી પલટાવી અને આ રીતેનો સરસ ગોલ્ડન અને બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી તમારે એને થવા દેવાનું. તો અહીંયા આપણા ઘૂઘરા સરસ રીતે તળાઈ અને તૈયાર છે. એને આપણે સારી રીતે તેલની તારી અને કાઢી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, પ્લીઝ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો કે જેથી એમને પણ ઉપયોગી બને. તો આવી જ રીતે હું બધા જ ઘૂઘરાને બનાવી લઈશ અને મેદામાં ગરમ ઘીનું મોણ ઉમેરવાથી શું થશે તે પણ હું તમને જણાવી દઉં. જો તમે ગરમ ઘીનું મોણ ઉમેરશો ને તો ઘૂઘરા તળતી વખતે બિલકુલ પણ તેલ પીશે નહીં એટલે કે ઘૂઘરા બિલકુલ પણ ઓઇલી નહીં બનશે અને ઘૂઘરા ઘણા બધા દિવસો સુધી આ રીતેના એકદમ ખસ્તા અને ક્રિસ્પી જ રહેશે, બિલકુલ પણ ઢીલા નહીં થશે. તો આ રીતે ચોક્કસથી બનાવજો. તો તૈયાર છે અહીંયા આપણા મીઠા ઘૂઘરા.